કેમ છે મિત્રો, તમારું બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 8:10 થઈ છે. તારીખ થઈ જાય છે 25 અને શાકભાજી આપણે લઈ લીધું છે અને આવ્યો તો ડીમાર્ટથી તમને કાજે તો ચીઝ છે, બટર છે, આજે થમ્સઅપ લીધું છે, સ્પ્રાઇટ નથી લીધી. બાકી જે શાકભાજી છે કેપ્સિકમ એટલે બધું જ શાકભાજી આજે લીધું છે. ઓલમોસ્ટ બધું ખલાસ થઈ ગયું એટલે અને આજે થમ્સઅપ લીધી છે સ્પ્રાઇટની જગ્યાએ. તો ચાલો ફટાફટ ઘરે જઈને કામકાજ શરૂ કરીએ છીએ. અત્યારે શું સવારે જરાક મોડું થયું હતું, એના મોડું નહીં કહેવાય પણ આજે થોડુંક લેટ થઈ ગયું હતું. એટલે સાંજે પહેલાં ફટાફટ જઈને સ્કૂલે મૂકીને શાકભાજી લીધી, શાકભાજી લઈને અહીં આવ્યો. લગભગ પોણા જેવું થઈ ગયું હતું. પછી હું શું છે કે 15 મિનિટ બાકી છે એના કારણે ડીમાર્ટ આવી ગયો. ડીમાર્ટથી એક વખત સામાન લઈ લઈને પછી પાછું ડીમાર્ટથી ઘરે પાછું ડીમાર્ટ આવવું નહીં પડે, એટલે ટાઈમ આપણો બચી જાય. એટલે ડીમાર્ટ અત્યારે આવી ગયો હતો. શોપિંગ એવું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો હવે જઈએ છીએ ઘરે ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ. ચલો ઘરે જઈએ છીએ, કામકાજ શરૂ કરી છે. એ મતલબ એક કામ કરજો, તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો એક સજેશન આપો, કોમેન્ટ કરજો. બાકી અમુક જણા છે એકદમ નેગેટિવ કોમેન્ટ કરે છે, એવું તમે નહીં કરતા. તો ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. છોકરા ટેરેસને પાવર ગયો છે. વાગ્યા છે 9:10 થઈ છે. ના કપ થોડો ચકડી બગડી ગઈ છે, ચકડી રિપેરિંગ કરવા જાઉં છું. અંદર ચકડી એકદમ મળે છે, વાઇબ્રેશન થાય એના કારણે શું બહુ અવાજ આવે છે, ચકડી તૂટી પણ શકે છે. તો ચા નાસ્તો થઈ ગયો છે ત્યારે. ચલો ફટાફટ જઈએ કપ રિપેરિંગ કરવા માટે. કપ રિપેર થાય છે આપણો. હવે ઘરે આવી ગયા છે. હા બની ગયું છે. 80% ખર્ચો થયો છે. હજુ પાવર નથી આવ્યો. ઢોસા કહું જઈને નાહી લઉં ફટાફટ. પણ એને રેડી થઈ ગયો છું અને પાવર થઈ ગયું છે સાચી સ્કૂલે જવા માટે. તો ફટાફટ જઈએ સ્કૂલે અને સાચીને લઈને આવીએ. સાચી લઈને ઘરે આવી ગયો છું અને હજુ સુધી પાવર નથી આવ્યો. અંધારું છે જો પાછળ રૂમમાં. ચટણી બનાવવાની બાકી છે. એની સામે ડીમાર્ટનું કામ થઈ ગયું, ડીશ આવી ગઈ, પાણીની બોટલ આવી ગઈ, સાચું કામ થઈ ગયું. બરાબર ખાલી રોટલી લાવવાનું બાકી છે અને એમનું બ્લડ ગ્રુપ લેવા જવાનું છે. કાલે સ્કૂલે બ્લડ ગ્રુપ આપવાનું છે, કયું છે તે જાણવાનું છે. જેના કારણે અત્યારે નેક્સ્ટ એ નાય છે, નાઈને રેડી એટલી વાર પછી લઈને જાઉં છું તરત બ્લડ ગ્રુપ કરવા માટે. 10:30 વાગી ગયા છે, હજુ સુધી પાવરના ઠેકાણા નથી. આ ફોનમાં બેટરી પણ મારે ખાલી 25% જ છે. ચલો જોઈએ હવે કેટલું થાય કેટલું નહીં. તો પહેલાં એમને ફટાફટ લઈ જાઉં બ્લડ ગ્રુપ કરવા માટે મેડિકલમાં, સોરી લેબોરેટરીમાં. તો ત્યાં આવેલા હતા લેબોરેટરીમાં બેઉનું બ્લડ ટેસ્ટ થઈ ગયું છે. હા ચા ફેંકી દે ને. હવે કલાક પછી રિપોર્ટ આપશે કયું બ્લડ ગ્રુપ છે તે જાણવા મળ્યું છે. કાલે સ્કૂલ આપવાનું છે સાચીને હેમની બેઉને. અરે એની સ્લીપ છે સાચીને હેમ. 100 રૂપિયા લીધા બેઉના. હવે અહીંથી જાઉં છું સીધો બ્રેડ લેવા માટે. એ ભાઈ આવી ગયો હોય વધારે સારું, અને ઘરે પાવર પણ આવી ગયો હોય તો વધારે સારું. મેં બેટરી ખાલી 15% જ છે. વિડીયો ઉઠે તો સારું વધારે. તો જઈએ ફટાફટ બેકરી અને પાઉં લઈ જાય. તો ભાઈ ઘરે આવી ગયું છે, હજુ પાવર નથી આવ્યો. 12 વાગ્યા છે. ચટણી બનાવવાની બાકી છે. વિચાર કરું કે શું કરું હવે બોલો. હવે વેજીટેબલ કટિંગ કરે છે ને, કારણ કે હજુ તો સરસ ગેર વાગ્યા છે. બ્રેડવાળા ભાઈ પણ નથી આવ્યા કે બ્રેડ લઈ આવું. ચાલો કંઈક જરા શું ઘરનું કામકાજ છે, સાફ સફાઈ કરી લો ચાલો તમને મળું. તો બધા બપોરના વાગી રહ્યા છે. હરી પાવર જશનના 1 વાગે આવ્યો. એક ચટણી બનાવી, શાકભાજી બધું સમાર્યું, બાસ્કેટ તૈયાર કરી, જમી લીધું અને ત્યાં કલાક જેટલું સૂઈ જઈએ છીએ અને પછી ઉઠીને ટેમ્પો ભરીશું. બધો સામાન મટીરિયલ બધું જે બધું રેડી થયું છે તે પાઉં અહીંયા છે, અડધો અહીંયા છે, બધો બધો માલ. સૂઈ જઈએ, આરામ કરીને કલાક ઉઠી પાછું આપણે તમને મળીશું. તો ભાઈ અત્યારે જઈએ છીએ જગ્યા પર. ટેમ્પો લોડ થઈ ગયો છે. ચાય પડી ગઈ, ચાય પડી ગઈ એટલે ચાય મૂકી દે અંદર ટીવીમાં. ટેમ્પો પર લોડ થઈ ગયું છે આવ્યો. તો જઈએ ફટાફટ આપણી જગ્યા પર તમે તાજી તમને મળીએ. તો તમે આવી ચૂક્યા છે. અત્યારે વાગી રહ્યા છે 5:50 થઈ છે. લગભગ અમને આવ્યા ને અહીંયા લગભગ 5:15 જેવું આવી ગયા. સેટઅપ કર્યું અને ભૂની 2 આલુ મટર ગઈ છે, એક વેજીટેબલ સેન્ડવિચ ગઈ છે. બધું રેડી થઈ ગયું છે. બધું વેજીટેબલ કટિંગ કરીને મૂકી દીધું છે. કાકડી, બીટ, કાંદા છે, ટામેટા છે, એના કાંદા છે. એટલે એક ઓર્ડર છે ને ઓર્ડર બને છે અને
બરાબર. જ્યાં ભાઈ ટેક્સીમાં છે તે ભાઈ ઓર્ડર આપ્યો છે. આલુ મટર થાય છે સારી ખાધી છે. અને આજે વાર છે શુક્રવાર. આજે ગુરુવાર છે કે આજે ને આજે ગુરુવાર છે, કાલે શુક્રવાર છે. કાલે એમને સ્કૂલે જવાનું છે અને પેલું ફોર્મ ભરવા માટે પહેલાં ઢોરનું. અને અત્યારે રસ્તામાં એન્ટ્રી 1-2 કહીને આવે છે. અને ગરમીમાં અત્યારે થોડીક વધારે જેવી લાગે છે. જોઈએ હવે આજે રિસ્પોન્સ કેવો મળે છે. ગઈકાલે રિસ્પોન્સ ખૂબ સરસ હતો, બધું મટીરિયલ ફિનિશ થઈ ગયેલું હતું. તો લા લાલ ચટણી થાય છે. અત્યારે વાગી રહ્યા છે 7:15 વાગ્યા છે ને હજુ 1.5 પેકેટ જ નીકળ્યું છે. કસ્ટમર ખબર કેમ નથી આવતા, શું છે શું નહીં ખ્યાલ નથી. જાનકી અત્યારે ગઈ છે ફ્રેન્કી લેવા માટે. ભૂખ લાગી એટલે ફ્રેન્કી લેવા ગઈ છે. ફ્રેન્કી મંગાવી છે ખાવા માટે. બાકી આ જો બ્રાઉન ઓલમોસ્ટ ખલાસ થઈ આવ્યું છે. અને કેટલા પ્લેટ છે કે હજુ 3 સેન્ડવિચ બને એટલું છે. એમાં એક પ્લેટ ખલાસ થઈ ગયો, બીજા પેકેટ બચ્યા છે. બાકી જો માહોલ કેવો છે, બહાર લાઇટ લગાવી હતી ફર્સ્ટ ક્લાસ. અને તમે જુઓ ને એટલું તમને ગ્લો દેખાશે, આખું તમને બધું દેખાશે. જો આખું નામ દેખાશે. ફ્રેન્કી આવે એની રાહ જોઉં છું. ફ્રેન્કી આવે ફટાફટ ખાઈને ભૂખ લાગી છે. પછી તમને મોટું પાછળ કલાક કરીને બતાવીશ કેટલું વેચું કેટલું નહીં. તો અત્યારે 8:45 વાગ્યા છે અને તમને કહો ને કસ્ટમર અત્યારે એન્ટ્રી સારી છે. અને 10 મિનિટ તમને કહ્યું કેટલા ભેટ ભેટે તમને એક વાર બતાવી દઉં છું. જો પાછળ 5 પેકેટ છે અને એક આ, એટલે 4 પેકેટ આપણે ફિનિશ થઈ ગયા છે. બ્રાઉન આખું ફિનિશ થઈ ગયું. આ રહ્યું બ્રાઉન. આજે બ્રાઉન વહેલું ખલાસ થઈ ગયું. હવે પહેલાં પેકેટ થયા છે. આ ટોટલ 6 પેકેટ છે. અમારે હજુ 2 સેન્ડવિચ બનાવી એટલે 5 પેકેટ આખાને 6 પેકેટ છે. જોઈએ હવે 1.5 કલાકમાં કેટલું નીકળે છે. 1.5 કલાકમાં કેટલું નીકળે છે, શું છે શું નહીં, બરાબર ને. તો હવે થઈ જાય વધારે સારું, કારણ કે 30 તારીખે સાચીની સ્કૂલની ફી ભરવાની છે 13,570. અને એમની કાલે સ્કૂલે ફી ભરવાની છે 6,800 રૂપિયા. તો હજુ સાચીનું થોડું ઘટે છે. તો બીજા વધારે સારું. ચલો કંઈ નહીં, ભાટેજી દયા તમારા લોકોના આશીર્વાદથી મને લાગે થઈ જ જશે. તો જોઈએ હવે અત્યારે કેટલું છે કેટલું નહીં. આજે ગરમી બફારો બહુ છે. બફારોના કારણે શું કસ્ટમર તમે જુઓ છે ને બોલો કસ્ટમર વોકિંગ્સ માટે પણ કોઈ ઊભું જ નથી રહેતું. બોલ ખબર નહીં કેમ. બેઠે શાંતિ અમે જ અમે ન બેઠા. એક આખું ફેમિલી લાવેલું એટલે એમનું બિલ બન્યું મોટું 780નું બિલ બન્યું. એટલે એક આખું પેકેટ નીકળી ગયું મારું એમાં જ. તો જેને મોડું થયું રહીને પાછો જાનકી ગઈ છે થોડુંક બહાર. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 11 થયા છે. તમને કહું આજે 4 પેકેટ વધ્યા. આ રહ્યા 4 પેકેટ થાલીમાં મોકલા છે. આ 2 અને આ 2. અને આજે તો ખબર નહીં શું થયું, કસ્ટમર હતા નહીં એટલે અત્યારે કંટાળીને બંધ કર્યું. કારણ કે અત્યારે 11 થઈ ગયા છે. બંધ કર્યું છે. જાનકી અહીંયા કચરો વાળે છે. આ રે પાછળ કચરો વાળે છે. સાફ સફાઈ થઈ ગઈ છે. બધી સામાન બધું મૂકાઈ ગયો છે. હવે ખાલી આ ડ્રમ બાસ્કેટ લગેજ મૂકવાનું બાકી છે. પછી જઈશું ઘરે. આજે તો જેને સુઈ જવાનું મન થઈ જાય છે, કારણ કે ખરેખર બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. કે આ મહિને મેં ખાલી 2 દિવસ છુટ્ટી પાડી છે. કન્ટિન્યુ ચાલુ છે. પાછું જરા કારણ મને ઘરનું કામકાજ ઘણું બધું બાકી છે. ઘરે સાફ સફાઈ કરવાનું બાકી છે. હજુ 2 ઘઉંના ઘૂંડ લીધેલી હજુ સફાઈ કરવાની બાકી છે. બધું બાકી છે. ચલો ફટાફટ આ બધું કામકાજ છે આ બધું બંધ કરીને વાઇન્ડઅપ કરીને ઘરે જઈએ. તો તમને મળું ઘરે જઈને.
ગઠેલ આવતું છે. આવી ગયા. રવિ તો અત્યારે રૂમમાં આવી ગયા છે આપણે સુવા માટે. બધું સાફ સફાઈ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટેમ્પો પણ ક્લીન થઈ ગયું છે. જાંગી પણ બધું ક્લીન કરીને ઉપર આવે છે ત્યાં સુવા માટે. છોકરો બંધ સાથે આવી ગયા છે, જાગે છે એ લોકો. સુયા નથી આવ્યા, મોબાઈલ જોઈએ છે છોટા છોટા. અને વાત કરીએ બિઝનેસની, તો બિઝનેસમાં જે તો ભાઈ તેમજ કંઈ થયો નહીં. ઉલટાનું જેટલું થયું એના કરતાં ઉલટાનું 1000 રૂપિયા ઓછું સેલ થયું. બોલો આવું છે. એટલે આજે માઇનસમાં છું. આજે બપોર નફો નથી થયો મને તો. અને આજે પ્રોબ્લેમ શું, આજે ખબર કસ્ટમર કેમ દેખાય જ નહીં. અને આજે ગરમી પણ અતિ ખાસ એટલે મે બી એના કારણે કસ્ટમર વધારે બહાર નીકળ્યા નહીં હોય. અને બપોરો ઘણો હતો આજે. અને આજે અમે ટેમ્પર ગયા હતા અને સારું વચ્ચે એક મોટું ફેમિલી આવી ગયું, મોટું બિલ બની ગયું. લગભગ 700 બિલ બન્યું. એટલે થોડું સારું કહેવાય. હા કે આજે એટલું થશે નહીં. તો ચાલો કંઈ નહીં, આજે દિવસમાં આટલું જ છે ભાઈ. હવે કાલે જોઈએ, કાલે 9 દિવસ છે. પાછો આપણે શરૂઆત કરીશું માતાજીનું નામ લઈને. કાલે હિન્દુ સ્કૂલિંગમાં જવાનું છે અને પહેલાં ધોરણના એડમિશન ફોર્મ ભરવા માટે. તો ચાલો ફટાફટ હવે સુઈ ગયા એડિટિંગ કરીને. વિડીયો એડિટિંગ કરવાનો છે ગઈકાલનો. તો મળીએ કાલે નવા વિડીયો નવા દિવસ સાથે. જય બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય શ્રી રામ.